હેલો બાળકો, કેમ છો? આજના લેક્ચરની અંદર આપણે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર વિશે ભણીશું. ખેતર ભૂમિને જમીન તૈયાર કર્યા બાદ આપણે બીજની વાવણી કરી દીધી. હવે બીજની વાવણી કર્યા બાદ અંદર વનસ્પતિ અને બીજના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે આપણે કેટલાક પદાર્થોને માટીમાં ઉમેરીએ છીએ. આવા પદાર્થોને કહેવાય છે કુદરતી ખાતર અથવા કૃત્રિમ ખાતર. તો આપણે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર વિશે અભ્યાસ જોઈએ. વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થોને માટીમાં ઉમેરવામાં આવે છે તેવા પદાર્થોને ખાતર કહેવામાં આવે છે. ખાતર બે પ્રકારના હોય છે, કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર. એમ ખાતરના કુલ બે પ્રકાર છે. તમે કેટલાક ખેતરમાં તમે સ્વસ્થ પાક જોયો હશે, તો કેટલાક ખેતરની અંદર તમે પાકને નબળો જોયો હશે. તો એમાં બંનેમાં શું છે, તો જે ખેતરમાં સારો પાક હશે ત્યાં એને ખાતર ઉમેરેલું હશે, અને જે ખેતરમાં ખરાબ પાક હશે ત્યાં ખાતર ઉમેરેલું હશે નહીં. આપણને ખ્યાલ છે કે ભૂમિ છે પાકને ખનિજ દ્રવ્ય પ્રદાન કરે છે, જે પાકની વૃદ્ધિ માટે ખૂબ આવશ્યક છે. એટલા માટે કેટલાક ક્ષેત્રમાં ખેડૂતો ખેતરમાં એક પાક થયા બાદ બીજો પાક ઉછેરે ત્યારે વચ્ચે થોડીક જગ્યા રાખે છે. આ પોષક દ્રવ્યોનું શું થાય છે, તો પોષક દ્રવ્યો જે છે બરાબર, એ પોષક દ્રવ્યો આપણે સતત જે પાક આપણે ઉગાડીએ તો ઉગાડવાના કારણે પોષક દ્રવ્યો નાશ થઈ જાય છે. આના માટે આની ક્ષતિ પૂરી કરવા માટે ખેડૂત શું કરે છે, ખેતરમાં કુદરતી ખાતર નાખે છે. આમ આ પ્રક્રિયાને ખાતર આપવાની પ્રક્રિયા કહેવાય છે. ખ્યાલ આવી ગયો? અયોગ્ય અને અપૂરતા પ્રમાણમાં કુદરતી ખાતર આપવાથી છોડ કેવા પડી જાય છે, નબળા. માટે આ જે કુદરતી ખાતરની વાત કરીએ, પહેલાં આપણે કોની વાત કરીએ, કુદરતી ખાતરની. તો કુદરતી ખાતર જે છે બરાબર છે, એ કુદરતી ખાતર એ વનસ્પતિ અને પ્રાણીના વિઘટનથી આપણને પ્રાપ્ત થાય છે. વનસ્પતિ અને પ્રાણી જે છે એ પ્રાણીના વિઘટનથી આપણને કુદરતી ખાતર પ્રાપ્ત થાય છે. જોઈએ, વનસ્પતિનું વિઘટન અને પ્રાણીનું વિઘટન કરવાથી આપણને કુદરતી ખાતર પ્રાપ્ત થાય છે. ખેડૂત વનસ્પતિમાં જે નકામા પદાર્થોને એક ખાડામાં એકઠા કરી તેનું વિઘટન થવા માટે ખુલ્લા છોડી દે છે. વનસ્પતિના નકામા કચરો છે, પ્રાણીઓનો નકામો કચરો એને અંદર ઉમેરે એટલે એનું વિઘટન સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન થાય છે, અને જેનું કુદરતી ખાતરમાં રૂપાંતર થાય છે, અને એનો તમે કુદરતી ખાતર તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. ધોરણ 5માં 6ની અંદર આપણે વર્મી કમ્પોસ્ટ ખાતર કેવી રીતે બનાવવું તેના વિશે અભ્યાસ કરી ગયા છે. લાલ કલરના અળસિયા છે એના દ્વારા આપણે વર્મી કમ્પોસ્ટ ખાતર પણ બનાવી શકીએ છીએ, જે પણ એક શું છે, કુદરતી ખાતર છે. કુદરતી ખાતર છે. આના માટે આપણે એક પ્રવૃત્તિ જોઈએ, બરાબર છે. પ્રવૃત્તિ જોઈએ આપણે કે અંકુરિત મગના દાણા છે, એ મગના અથવા ચણાના દાણા લઈને તેમાંથી એક જ આકારના સરખા પાકોને તમારે પસંદ કરવાનો છે. ત્યારબાદ 3 ગ્લાસ લેવાના છે, બરાબર. 3 ગ્લાસની અંદર પહેલા ગ્લાસમાં તમારે એ, બીજા ગ્લાસને બી અને ત્રીજા ગ્લાસને સી એવું નામ આપવાનું છે. નામ આપ્યા બાદ પહેલા ગ્લાસની અંદર સંપૂર્ણ પ્રમાણમાં છાણિયું ખાતર ભરી દેવાનું છે. બીજાની અંદર માટી અને કૃત્રિમ ખાતર ભરવાનું છે, યુરિયા, બરાબર, જે કૃત્રિમ ખાતર છે, બરાબર. અને ત્રીજામાં ફક્ત ને ફક્ત તમારે માટી ભરવાની છે. ખ્યાલ આવી ગયો? ઓકે. અને 3ને પછી થોડુંક યોગ્ય પ્રમાણમાં પાણી આપવામાં આવે છે, અને પાણી આપ્યા બાદ અંદર છોડ રોપવામાં આવે છે. ત્યારબાદ 10 કે 15 દિવસ પછી તેનું અવલોકન કરવામાં આવે છે. તમે જુઓ, અહીંયા તમે અવલોકન કરશો તો અવલોકન કરતાં તમને શું જણાય છે, તમે જોઈ શકો છો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કે અવલોકન કરીએ બરાબર છે, તો તમને એવું જણાય છે કે જે ગ્લાસ બી છે એમાં છોડ સરસ મજાનો અંકુરિત થયેલો છે, બરાબર છે. ગ્લાસ બી છે એમાં સરસ મજાનો અંકિત થયેલો છોડ તમને અંકુરણ પામેલો છોડ જોવા મળશે. કયા ગ્લાસમાં છોડની વૃદ્ધિ સારી છે, કયા ગ્લાસમાં છોડની વૃદ્ધિ સૌથી ઝડપથી થાય છે, આ બધા પ્રશ્નો પણ તમે આકૃતિ મુજબ આપી શકો છો. કૃત્રિમ ખાતર એવા રાસાયણિક પદાર્થ છે જે વિશેષ પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય છે. કૃત્રિમ ખાતર તે કુદરતી ખાતરથી કેવી રીતે અલગ હોય છે, તો કુદરતી ખાતર જે છે બરાબર, એ કુદરતી ખાતર આપણે જાતે પણ ઘરે બનાવી શકીએ છીએ. જ્યાં છાણિયું ખાતર છે, વર્મી કમ્પોસ્ટ ખાતર છે, બરાબર, એ આપણે જાતે ઘરે બનાવી શકીએ છીએ. કૃત્રિમ ખાતરનું ઉત્પાદન કારખાનામાં કરવામાં આવે છે. કૃત્રિમ ખાતર કયા તો યુરિયા, અહીંયા કેટલાક તમને કૃત્રિમ ખાતરનું નામ આપે, સુપર ફોસ્ફેટ છે, સિસ્કો બ્રાન્ડ છે,
અલગ અલગ પ્રકારના તમને કૃત્રિમ ખાતર આપેલા છે. આના ઉપયોગથી ખેડૂતો ઘઉં અને મકાઈ જેવા પાકની સારી રીતે ઉપજ કરી અને સારા પાક મેળવી શકે છે, જે આપણને ખૂબ જરૂરી છે. કૃત્રિમ ખાતરનો પણ વધારે ઉપયોગ કરીએ તો શું થાય છે, તો જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. કૃત્રિમ ખાતરનો વધારે ઉપયોગ કરીએ તો જમીનની ફળદ્રુપતામાં ઘટાડો જોવા મળે છે. ઉપરાંત એ જળ પ્રદૂષણનો એક મહત્ત્વનો સ્ત્રોત છે, કારણ કે એ જ ખેતરનું પાણી છે આજુબાજુમાં નદી તળાવ હોય એમાં જાય, બરાબર છે, તો એ રાસાયણિક ખાતરયુક્ત જે પાણી છે એ નદી કે તળાવમાં જવાથી પાણીનું પ્રદૂષણ પણ થાય છે. જો અહીંયા તમને ખેડૂત છે ખેતરમાં કૃત્રિમ ખાતર નાખતો તમને જોવા મળે છે. અથવા કુદરતી ખાતર પણ ઉમેરવું જોઈએ. કુદરતી ખાતર વધારે કેમ ઉમેરવામાં આવે છે, કે કુદરતી ખાતર વધારે ઉમેરવાથી જમીનના જે પોષક દ્રવ્યો જે છે, બરાબર, એ સારા રહે છે અને જમીન ફળદ્રુપ બને છે. જમીનને કોઈ નુકસાન પણ નથી થતું, પાકને નુકસાન પણ નથી થતું. જ્યારે કૃત્રિમ ખાતર ઉમેરવાથી પાકને નુકસાન પણ થવાની સંભાવના વધી જાય છે. ખ્યાલ આવી ગયો. અહીંયા જો ઘઉં અને મકાઈના છોડ તમને આપેલા છે. કુદરતી ખાતરના ઉપયોગથી જમીનના બંધારણ તેમજ જલ સંગ્રહ ક્ષમતામાં વધારો થાય છે, બરાબર. તેનાથી જમીનમાં બધા જ પોષક તત્વોની પૂર્તિ પણ થાય છે. જળ સાળંગ શક્તિમાં પણ વધારો થાય છે અને પોષક તત્વોની પૂર્તિ પણ થાય છે. આ ઉપરાંત પાકની ફેરબદલી એ પણ એક અગત્યનો ટોપિક છે, જેનાથી એક પાકને ઉછેર્યા બાદ તમને બીજા પાક ઉછેરો ત્યારે વચ્ચે થોડુંક અંતર રાખવામાં આવે છે, અથવા તો બંને પાકની ફેરબદલી કરવામાં આવે, જેથી કરીને પોષક તત્વો સરળતાથી અંદર ઉમેરાય છે. ઉત્તર ભારતમાં મોટાભાગે કઠોળ વર્ગની વનસ્પતિ વાવ્યા બાદ ઘઉં વાવવામાં આવે છે. કઠોળ વર્ગની વનસ્પતિ વાવ્યા બાદ ઘઉં વાવવામાં આવે, જેથી કરીને નાઇટ્રોજનનું પ્રમાણ જમીનમાં જળવાઈ રહે છે. આવું ઉત્તર ભારતમાં કેટલાક રાજ્યોમાં એવું કરવામાં આવે છે. કઠોળ પછી ઘઉં વાવવામાં આવે છે. તમે આ સરસ મજાની આકૃતિ આપેલી છે, એમાં તમે જોયું કે સિંબી કુળની વનસ્પતિ, કઠોળ વર્ગની વનસ્પતિ છે, એના મૂળની અંદર મૂળ ગંડિકા જોવા મળે છે, જેમાં એ મૂળ ગંડિકા એ પોતે શું કરે છે, તો એ નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. અને નાઇટ્રોજનનો ઉપયોગ કોણ કરે છે, તો ભાઈ એ નાઇટ્રોજનનો ઉપયોગ એ વનસ્પતિ કરી શકે છે અને વનસ્પતિ તેને બેક્ટેરિયાને ખોરાક આપે છે. હવે આપણે જોઈએ કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરનો તફાવત જોઈએ. ક્રમ: કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર. કૃત્રિમ ખાતરમાં છે, કૃત્રિમ ખાતર એક અકાર્બનિક ક્ષાર છે, જ્યારે કુદરતી ખાતર એક પ્રાકૃતિક પદાર્થ છે, જે છાણ, માનવના નકામા પદાર્થો તેમજ વનસ્પતિના વિશેષ અવશેષોના વિઘટનથી પ્રાપ્ત થાય છે. જ્યારે બીજું જોઈએ આપણે, કૃત્રિમ ખાતરનું નિર્માણ હંમેશા ક્યાં થાય છે, કારખાનામાં થાય છે, જ્યારે કુદરતી ખાતર તમે ખેતરમાં ઘરે પણ બનાવી શકાય છે. ત્રીજો જોઈએ આપણે, કૃત્રિમ ખાતર જે છે એ જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી, બરાબર. જ્યારે કુદરતી ખાતરથી જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થાય છે, જે સડતા કાર્બનિક પદાર્થોમાંથી મેળવેલા હોય છે. ચોથું આપણે જોઈએ, કુદરતી ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો. કુદરતી ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો જેવા કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ તે ભરપૂર માત્રામાં હોય છે. જ્યારે કુદરતી ખાતરની વાત કરીએ તો પોષક દ્રવ્યો એ કૃત્રિમ ખાતર કરતાં તુલનાત્મક રીતે ઓછી માત્રામાં જોવા મળે છે. હવે આપણે જોઈશું કુદરતી ખાતરના ફાયદા. જોઈએ આપણે કુદરતી ખાતર અને કુદરતી ખાતરના ફાયદા. જૈવિક ખાતરને કૃત્રિમ ખાતરની તુલનામાં વધારે સારું ગણવામાં આવે છે. જે કુદરતી ખાતર છે એને વધારે સારું ગણવામાં આવે છે કૃત્રિમ ખાતરની જગ્યાએ. કેમ કે તેની જલધારણ ક્ષમતામાં વધારો કરે, જમીનની જલધારણ ક્ષમતામાં વધારો કરે છે, તેમજ જમીનને છિદ્રાળુ થઈ જાય છે. ઉપરાંત જેનાથી વાયુ વિનિમય એટલે કે વાયુને આવવા જવામાં સરળતા રહે છે અને તે ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં પણ વધારો કરે છે, જમીનના બંધારણમાં સુધારો પણ કરે છે. આ છે કુદરતી ખાતરના ફાયદા. ફરી એકવાર તમને બતાવી દઉં, કુદરતી ખાતર તો જળધારણ ક્ષમતામાં વધારો કરે છે, જમીન છિદ્રાળુ થાય છે, જેથી વાયુને આવવા જવામાં સરળતા રહે છે. ત્યારબાદ ફાયદાકારક સૂક્ષ્મજીવો વધારો કરે છે ને જમીનના બંધારણમાં સુધારો પણ કરે છે. ખ્યાલ આવી ગયો. હવે આપણે સિંચાઈ વિશે આવતા પીરિયડમાં જોઈશું. આભાર.